હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ લીલા સિંગદાણાના શાકની રેસીપી. આ શાક એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક ને વધુ શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો લીલા સિંગદાણાનું શાક બનાવવા માટે મેં અહીં થોડી લીલી સિંગ લીધી છે. હવે તેમાંથી આપણે સિંગદાણા કાઢી લઈએ. તો મેં સિંગદાણા કાઢી લીધા છે અને એક વાટકો સિંગદાણા આપણે લઈ લીધા છે. હવે મિક્સર જાર લઈ લઈએ. તેમાં 2 મોટી ચમચી જેટલું ચવાણું નાખીશું અને તેને મિક્સર ચાલુ બંધ કરતાં ક્રશ કરી લઈએ. તો આપણે ચવાણાને ક્રશ કરી લીધું છે, તેને વાટકીમાં લઈ લઈએ. હવે મિક્સર જારમાં આદુ, લસણ અને લીલા મરચાં નાખીશું. તેને પણ મિક્સર ચાલુ બંધ કરતાં ક્રશ કરી લઈએ. હવે ક્રશ કરેલા આદુ, લસણ, મરચાંને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે તે જ મિક્સર જારમાં 2 મોટા ટામેટાના પીસ કરીને નાખીશું અને તેની આપણે પ્યુરી તૈયાર કરી લઈએ. તો હવે ટામેટાની પ્યુરી પણ આપણે રેડી કરી લીધી છે. તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. હવે શાક બનાવવા માટે પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 મોટા ચમચા તેલ નાખીશું. હવે તેમાં અડધી ચમચી આખું જીરું અને આપણે ક્રશ કરેલી આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખી થોડી વાર ચલાવતા રહી સાંતળીશું. આદુ, લસણ, મરચાં થોડા સાંતળાઈ જાય, તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લઈએ. હવે તેમાં 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું અને તેને પણ એકવાર ચલાવી લઈએ. હવે 2 મીડિયમ સાઈઝના કાંદાને એકદમ ઝીણા કટ કરીને નાખીશું અને કાંદા એકદમ સરસ કૂક થઈ જાય, તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ચલાવતા રહી થવા દઈએ. આ શાક બધા જ બનાવી શકે તેવું એકદમ સરળ રીતે તૈયાર થઈ જાય છે અને હમણાં માર્કેટમાં લીલી સિંગ ખૂબ જ આવી રહી છે, તો આપણે આ શાક જરૂર બનાવી અને ખાવા જેવું છે. તો હવે કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે અને કાંદા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે ટામેટાની પ્યુરી નાખીશું. હવે બાકીના બીજા મસાલા પણ એડ કરી દઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈએ. હવે તેને ચલાવતા રહી ટામેટા એકદમ સરસ કૂક થઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દઈએ. આ શાક બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે ફટાફટ તૈયાર થઈ જાય છે અને જો તમે આ રીતે એકવાર બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો હવે ટામેટા એકદમ સરસ કૂક થઈ ગયા છે, તો તેમાં 4 થી 5 મીઠા લીમડાના પાન ઝીણા કટ કરીને નાખીશું અને તેને પણ થોડી વાર ચલાવતા રહી થવા દઈએ. હવે ટામેટાની ગ્રેવીવાળા મિક્સર જારમાં 1 નાના ગ્લાસ જેટલું પાણી નાખી તેને પેનમાં એડ કરીશું અને પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી તેને ગરમ થવા દઈએ. તો હવે પાણી ગરમ થઈ ગયું છે અને ઉકળવા લાગ્યું છે. હવે તેમાં આપણે સિંગદાણા નાખીશું. આપણે લીલા સિંગદાણા લીધા છે અને તેને બિલકુલ બોઇલ નથી કરેલા, તો તેને ઢાંકી સ્લો ફ્લેમ પર સિંગદાણા એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી થવા દઈએ અને તળિયે બેસે નહીં એટલે તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું. તો મેં વચ્ચે વચ્ચે ચલાવતા રહી થવા દીધું છે અને હવે સિંગદાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો હવે ગ્રેવીને ઘટ્ટ કરવા માટે આપણે જે ક્રશ કરેલું ચવાણું છે તેને નાખીશું અને શાકને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. હવે ટામેટાની ખટાશ બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ નાખીશું. આ ઓપ્શનલ છે, તમારે જો ખાંડ ન નાખવી હોય તો પણ ચાલે અને ખાંડની જગ્યાએ ગોળ નાખવો હોય તો પણ ચાલે. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડી વાર થવા દઈએ. હવે શાક રેડી છે, તેને વધારે કૂક કરવાની બિલકુલ જરૂર નથી. હવે તેમાં થોડા લીલા ધાણા નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું લીલા સિંગદાણાનું શાક રેડી છે. હવે ગેસ બંધ કરી અને પેન નીચે લઈ લઈએ અને તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ ફટાફટ લીલા સિંગદાણાનું શાક.
ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. જો રેસીપી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.